જય માતાજીની. હિન્દુ ધર્મમાં વેદોમાં બતાવ્યા પ્રમાણે આપણામાં 24 અવતાર થયા. એમાં 10 પૂર્ણ અવતાર. 24 અવતારમાં જય જય મેન વરાહ કમઠ નર હર બલિ વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન. बुद्ध कलंकी व्यास पृथुहरि हंस मनवंतर यज्ञ ध्रुव नयन धनंतर बद्रीपति दत्त कपिल देव असनका देख करुणा करो 24 रूप ली धारु सिर यज्ञदास बुरपद धरो जय जय मीन वराह कमठ नर हर बलि वामन परशुराम रघुवीर कृष्ण कीर्ति जग पावन. आ 24 अवतार ની બધાને ખબર નથી હોતી કે આ આપણા આ 24 અવતાર છે, પણ એમાંથી 10 પૂર્ણ અવતાર અને 10 માંથી 2 અવતાર એવા જે માના ખોળે રહીમાં. એક રાઘવ એટલે કે ભગવાન રામ અને એક લાલો એટલે કે નંદ બાવાના નેહડે મોટો થતો પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ કનૈયો. આ 2 અવતાર એવા થયા, 2 ક્ષત્રિયો ના ખોરણે મોટા થયા અને 2 ના મંદિરો આજે આપણને ગામડે ગામડે જોવા મળે. હવાર હાંજ માણસ એની આરતી ઉતારતો જોવા મળે. એ 2 અવતારે જનેતાને એમ કીધું કે હે માં, જનની તવ પદ રેણું. રેણું એટલે એટલું બધું ઝીણું કે તમે આંખથી ન જોઈ શકો. જેમ આપણે લોહીનું કણ જોવો હોય તો લેબોરેટરી કરવી પડે, એ કેટલું ઝીણું તત્વ હશે. એમ એટલું બધું એક ઝીણું બારીક જનની તવપદ રેણું, અણુ નહીં એથી પણ ઝીણું. જનની તવપદ રેણું એક કણ ધાર્યું શીશ, તારા પગના રજની એક કણી ઝીણી અમારા માથે પડી ગઈ. તો જનની તવપદ રેણું એક કણ ધાર્યું શીશ, તાકે પુણ્ય પ્રતાપ છે અને ઈ પુણ્યના પ્રતાપ છે હમ ભય અવની કે ઈશ. કેવડો મોટો દુહો છે. તારા પગની રજની એક અણુની કણી અમારા માથે પડી ગઈ ને એટલે હે માં, જગતની માલપા અમારા દેવળ બંધાઈ ગયા. તો એ માં પાત્ર કેવડું મોટું હશે. એટલે કવિયાલ કહે કે માથી કોઈ મોટું નહીં, જડ ધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. અને મા પાત્ર એવું છે ને, કદાચ ઘરની માલપા કઈ કંકાસ થતો હોય, પછી જનની હોય કે જગદંબા હોય, જન્મ દેનારી જનેતા હોય કે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી પરમેશ્વરી જગત જનની હોય, એ આંખ થકી અળગા કરે કારણ ઉપજે કોઈ. છોકરાથી કદાચ છેટું રહેવું પડે ને તો એ જનેતા રહી દે. શું કામ? કે છોકરાનું ઘર સલામત હાલે એટલા માટે. આ પારિવારિક જીવનની વાત છે. આંખ થકી અળગા કરે કારણ ઉપજે કોઈ, પણ દિલથી અળગા ન હોય સોરું માંથી સોનબાઈ. પણ કોઈ દી માં એના દિલથી સંતાનને અળગા ન કરે. એના સંતાન ઉપર તો કાયમ માનું દિલ ઠરતું જ હોય. સંતાનો સુખી એટલે માં સુખી. એ તો કાયમને માટે એ માના હૈયાની માલપા હોય. એટલે ભગત બાપુનો દુહો છે કે મોઢે બોલું માં, ત્યાં તો મન હાચે નાનપ સાંભળે, મોટપની મજા મન કડવી લાગે કાગડા. માના ખોળાની માલપા જે મજા હોય એ મોટપમાં મજા નથી, એમ ભગત બાપુ મહાન ભક્ત કવિ આમ કહે છે. એ માં મહાન છે, માં મહાન છે, માં મહાન છે. જય માતાજીની.